નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીના નેશનલ હાઈવે 48 પર સર્જાયો અકસ્માત. નવસારી ઊન મંદિર નજીક કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી મર્સિડીઝ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી સામેની સાઈડે આવી ગઈ હતી અને સામે એક કાર અને બાઇક ચાલકને અડફેટે લીધા હતા, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભરી મોત નીપજ્યું હતું. પરમેશ ડાયમંડમાં કામ કરી પરત ઘરે જઈ રહેલા યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતને પગલે નવસારીનો નેશનલ હાઈવે હાલમાં જામ થઈ જવા પામ્યો છે. આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય 24નું ગૌરવ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એસએસસી 2025 પરીક્ષામાં શાળાનું 75.47% પરિણામ મેળવી ગૌરવ વધારેલ છે. શાળાના કુલ 159 વિદ્યાર્થીઓમાંથી 120 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 8 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે. ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા માટે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડનાર શાળાના શિક્ષક મિત્રો અને કબીરપુર 24 વિભાગ કેળવણી મંડળના પ્રમુખ અજીતભાઈ દેસાઈ, મંત્રી ઓમપ્રકાશ અગ્રવાલનો ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન તથા શાળાના તમામ વહાલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31.0 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 20.3 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 86% તો સાંજે 78% નોંધાયું હતું. હવાની ગતિ 5.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ચીકુના પાકમાં વિવિધ જૈવિક ખાતરોના નિદર્શન ગોઠવવામાં આવ્યા. નવસારી જિલ્લામાં ચીકુનું ઘણું વાવેતર કરાયેલ છે. આ ઘણા ખેડૂતો ચીકુ પાક પર જ આર્થિક રીતે નિર્ભર છે. તેથી ચીકુ પાકની ઉત્પાદન વધારવા માટે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂતો દ્વારા ઘટાડી ખેતીમાં જૈવિક ખાતરો તેમજ સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ વધે. ચીકુની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો લાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડોક્ટર ZP પટેલના માર્ગદર્શન અને સૂચનો ધ્યાને લઈને ચીકુની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અંગેની તાલીમ ગોઠવવામાં આવી હતી. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર AK શાહે ગણદેવી તાલુકાના અમલસાડી ચીકુને વૈશ્વિક ભૌગોલિક ઓળખ આપતા જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ ટેગ GI ટેગ જેને કહીએ એ વિશે ખેડૂતોને જાણ કરી. આ ઉપરાંત KVKના બાગાયત વૈજ્ઞાનિક ડોક્ટર દીક્ષિતા D પ્રજાપતિ દ્વારા ખેડૂતોને ચીકુની ઉત્પાદકતા વધારવા માટે સેન્દ્રિય ખાતરો તેમજ જૈવિક ખાતરોનો મહત્તમ ઉપયોગ કરવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ચીકુના પાકમાં ખાતર વ્યવસ્થાપન, રોગ અને જીવાત વ્યવસ્થાપન અને ચીકુની મૂલ્યવર્ધિત બનાવટો વગેરેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ખેરગામમાં પાણી ખડકની તન્વી બોર્ડમાં પ્રથમ. શ્રીરંગ વિદ્યા મંદિરનું 100% પરિણામ. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10ની લેવાયેલ પરીક્ષાના પરિણામમાં ખેરગામ સરસિયા ફળિયાની શ્રીરંગ વિદ્યા મંદિર શાળા 100% પરિણામ સાથે અગ્રેસર છે. જ્યારે પાણી ખડક ગામની હેતવી દિનેશ દેસાઈ A1 ગ્રેડમાં 92.66%, 99.97 સાથે તાલુકામાં મોખરે છે. ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દત્તાશ્રમ જનસેવા ટ્રસ્ટની રંગ વિદ્યા મંદિર શાળા સરસિયા ફળિયાએ 100% પરિણામ મેળવ્યું છે. જેમાં લોહાર વિકાસભાઈ ત્રિકમભાઈ 86.66% સાથે પ્રથમ છે. ત્યારે તમામ ભવાની ટ્રસ્ટના ભાઈ દત્તાશ્રમના કાળીદાસભાઈ, શિક્ષકો, આચાર્ય વગેરે અભિનંદન પાઠવ્યા હતા. આ આશ્રમમાં ધરમપુર કપરાડાના ગરીબ વિદ્યાર્થીઓ છાત્રાવાસ કરી ભણે છે. બીજા ક્રમે વર્ષાબેન રાઉત અને ભોયા જલિંદર બંને 85.83% સાથે સંયુક્ત A2 ગ્રેડમાં ત્રણે છે.
નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારી શાળાના વર્ષ 2024-2025ના ઉત્કૃષ્ટ પરિણામ ધોરણ 10 એસએસસીનું 99.25% આવેલ છે. શાળામાં કુલ 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, જ્યારે 58 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડમાં આવેલ છે. બાકીના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે. શાળાના ઉત્કૃષ્ટ પરિણામ માટે નવસારી કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી, વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ શાળાના આચાર્ય રાજેશભાઈ ટંડેલને તથા શાળા પરિવારના સર્વે સારસ્વત મિત્રો, વહીવટી મિત્રોને, સેવક મિત્રો તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અમલસાડની સરી ખુરદ હાઈસ્કૂલનું ધોરણ 10નું પરિણામ 98.02% આવ્યું. અમલસાડના કાંઠા વિભાગને આવરી લેતા કાંઠા વિભાગ કેળવણી મંડળ સંચાલિત RN નાયક સાર્વજનિક હાઈસ્કૂલ અને ભરત દર્શન ઉચ્ચતર હાઈસ્કૂલ છેલ્લા કેટલાક વર્ષોથી બેસ્ટ રિઝલ્ટ માટે જાણીતી બની છે. ગત ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 10ના બોર્ડ પરીક્ષામાં શાળામાંથી 253 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 248 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ સરી ખુરદ હાઈસ્કૂલનું પરિણામ 98.02% આવતા સમગ્ર કાંઠા વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પાસ થયેલ વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ ક્રમે 99.77% પર્સન્ટાઇલ સાથે શૈલી દિનેશભાઈ પટેલ, દ્વિતીય ક્રમે 99.77% પર્સન્ટાઇલ સાથે દિવ્યાંશી દલસુખભાઈ પટેલ, જ્યારે તૃતીય ક્રમે 99.73% પર્સન્ટાઇલ સાથે માનસી કૌશિકભાઈ પટેલ ઉત્તીર્ણ થયેલ છે. પાસ થયેલ 248 વિદ્યાર્થીઓ પૈકી 32 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, જ્યારે 73 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે. શાળાની આ સિદ્ધિ માટે કેળવણી મંડળે આચાર્ય ડોક્ટર પ્રકાશભાઈ પટેલ, શિક્ષકો, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. વાંસદા તાલુકાના સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસનો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 68% પરિણામ આવ્યું હતું. જીવ વિજ્ઞાનમાં 100%, ભૌતિક વિજ્ઞાનમાં 79.40%, રસાયણ વિજ્ઞાનમાં 70%, અંગ્રેજીમાં 97%, સંસ્કૃતમાં 100% પરિણામ આવ્યું છે. આ શાળામાં પ્રથમ ક્રમે સ્વીટી નિલેશભાઈ ગામિતના 81.36%, બીજા ક્રમે એન્જલ વેલજીભાઈ ગામિતના 78.23% અને ત્રીજા ક્રમે સંધ્યા સુરેશભાઈ ભોયાએ પ્રાપ્ત કરતા શાળા સંચાલક ડોક્ટર કમલેશભાઈ ઠાકોર, આચાર્ય સહિત શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. એસટીની પૂનમ સ્પેશિયલ નારેશ્વર બસ 12મીએ ઉપડશે. એસટી તંત્રના વલસાડ વિભાગના વિભાગીય નિયામક NS પટેલે રંગ અવધૂત મંદિર નારેશ્વર અને તારીખ 12/5/2025ના રોજ સવારે અને ધરમપુરથી ડાકોર માટેની બસ ધરમપુરથી તારીખ 11/5ના રોજ ડાકોર જવા ઉપડશે. ડાકોર માટે દર પૂનમે બસ ભાવિક ભક્તો માટે શરૂ હતી. આમ પૂનમ સ્પેશિયલ વલસાડ નારેશ્વર વલસાડ ડેપોથી દર પૂનમે ઉપડતી વલસાડ સુરત નારેશ્વર બસ તારીખ 12મીએ વલસાડથી સવારે 5:20 કલાકે ઉપડી ડુંગરી, વાગલધરા, ચીખલી 5:45 કલાકે, એંધલ, ખારેલ, નવસારી 36 કલાકે, મરોલી ચોકડી, સચિન, સુરત 7:35 કલાકે, કામરેજ ચોકડી, કિમ ચોકડી 8:20 કલાકે, અંકલેશ્વર GIDC 8:50 કલાકે, ભરૂચ ભોલાવ 9:10 કલાકે, ત્યાંથી પાલેજ ચોકડી થઈ નારેશ્વર સવારે 10:20 કલાકે પહોંચશે. જ્યાં ભાવિક ભક્તોને રંગ અવધૂત મંદિરના દર્શનનો લાભ લેવડાવી અને મહાપ્રસાદનો લાભ લેવડાવી બપોરે વલસાડ પરત આવવા ઉપડશે. તેવી જ રીતે ધરમપુર ડેપો દ્વારા ઉપડતી ડાકોર બસ તારીખ 11/5ના રોજ રાત્રે 9 કલાકે ધરમપુરથી ઉપડી વલસાડ 9:30 કલાકે, ચીખલી 10 કલાકે, એંધલ, ખારેલ, નવસારી 10:35 કલાકે, સુરત 11:40 કલાકે, અંકલેશ્વર, વડોદરા, વાસદ, ઉમરેઠ થઈ ડાકોર પૂનમ દિવસે સવારે 5 કલાકે પહોંચી બપોરે 14 કલાકે ધરમપુર આવવા માટે ઉપડશે. મરોલી બજાર, છીણમ રોડ, જનતા સોસાયટીમાં રહેતી યશવી અજયભાઈ હળપતિએ 94.66% પર્સન્ટેજ અને 99.14% પર્સન્ટાઇલ સાથે ધોરણ 10માં પાસ થઈને નવનિર્માણ હાઈસ્કૂલ મરોલી અને હળપતિ સમાજનું નામ રોશન કર્યું છે. આ બદલ હળપતિ સમાજ સેવા મંડળ નવસારી વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. દેગામ હાઈસ્કૂલના શિક્ષિકા રીટાબેન દાદાવાલા ગાંધીનગરમાં પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત.
વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ સામે સમાજમાં જનજાગૃતિ ફેલાય તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત સંરક્ષકો પર્યાવરણ પ્રેમીઓનું માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 સમારોહ ટાઉન હોલ ગાંધીનગર મુકામે તારીખ 27/4/2025ના રોજ યોજાઈ ગયો. આ ભૂતપૂર્વ કાર્યક્રમમાં 2525 જેટલા પર્યાવરણ સંરક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે દેગામ હાઈસ્કૂલના શિક્ષિકા રીટાબેન દાદાવાલાને પણ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રીટાબેન દાદાવાલાએ આ એવોર્ડ માટે જિલ્લા સંયોજક તરીકે નવસારી અને વલસાડમાં આશરે 60 શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા અને તેમના દ્વારા આ શિક્ષકો પણ એવોર્ડ મેળવવા નોમિનેટ થયા. પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત શાળા, વીજળી બચાવો, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિ માટે તેમની શાળા બીબી દેસાઈ હાઈસ્કૂલને પણ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. કેશ મેનેજમેન્ટ સર્વિસની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો. કેશ મેનેજમેન્ટ કંપનીની વાનમાંથી નવસારી એલસીબીએ ઝડપી પાડ્યો દારૂ. દમણથી સુરત તરફ લઈ જવાતો દારૂ ચીખલી નજીક પોલીસે ઝડપી પાડ્યો. કેશ વાનમાં ₹4.47 લાખનો દારૂ લઈ જઈ રહ્યો હતો. કેશ વાનમાં દારૂ લઈ જનાર 2 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. કેશ વાન દારૂ સહિત 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આલીપોર હાઈસ્કૂલનું HSC ફેબ્રુઆરી-માર્ચ 2025માં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું ઝળહળતું પરિણામ. KNB સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમાં ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલ HSC બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. આચાર્ય સફિયા વહોરાના સફળ સંચાલન, આયોજન, માર્ગદર્શન, શિક્ષકોના પ્રયત્નો અને વિદ્યાર્થીઓની મહેનતના પરિપાક વડે શાળાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 98% અને વિજ્ઞાન પ્રવાહનું 55.88% પરિણામ પ્રાપ્ત કર્યું છે. ડિવાઇન પબ્લિક સ્કૂલ ધોરણ 10માં શાનદાર પરિણામ, 100% સફળતા સાથે શ્રેષ્ઠતા તરફ વધુ એક ડગલું. ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારીએ ધોરણ 10માં બોર્ડના પરિણામોમાં માટે શૈક્ષણિક વર્ષ 2024-25માં ફરી એક વખત ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શાળાએ 100% પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં પોતાની શૈક્ષણિક પ્રતિષ્ઠાને પુનઃ સાબિત કરી છે. રાજ્યભરનું સરેરાશ પરિણામ 83.08% અને નવસારી જિલ્લાનું સરેરાશ પરિણામ 84.82% સામે શાળાનું 100% પરિણામ મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ છે. કુલ 23 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.